શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ મેથીના ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો આજે આપણે પરફેક્ટ માપ સાથે એકદમ રૂ જેવા પોચા અને જરા પણ તેલ ના રહે તેવા મેથીના ભજીયા બનાવીશું. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. તો મેથીના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બધી જ વસ્તુ લઈ લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ભજીયા માટેની બધી જ વસ્તુ લઈ લીધી છે, જેમાં સમારેલ ધાણા ભાજી, મેથી, પાલક, લીલું લસણ, મરચાં અને સાથે જ થોડું સૂકું લસણ પણ લીધું છે. અહીંયા તમે લીલું લસણ અથવા તો સૂકું લસણ અથવા તો બંને લસણ સ્કીપ પણ કરી શકો છો. હવે એક મોટા બાઉલમાં 1.5 કપ જેટલો ચણાનો લોટ લઈ તેને ચાળી લેશું. અહીંયા જ્યારે પણ તમે ભજીયા બનાવો ને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચણાના લોટને સરસથી ચાળીને જ લેવો, જેના લીધે આપણા ભજીયા એકદમ સોફ્ટ બનશે. ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો અડધાથી પોણા ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને તેની સાથે જ ચપટી સોડા ઉમેરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે હાથમાં સોડા લીધા છે ને તેમાંથી ચપટી ભરીને આ રીતે સોડા લેવાના છે. અને જો તમને ટેબલ સ્પૂન અથવા તો ટીસ્પૂનના માપથી કહું ને તો 1/4 ટીસ્પૂન જેટલા આપણે અહીંયા સોડા એટલે કે સાજીના ફૂલ લેવાના છે. અને હવે આ સોડા અને મીઠાને સૌથી પહેલાં લોટમાં સરસથી મિક્સ કરી લેશું. અહીંયા આપણે જ્યારે લોટ ચાળીએ ને ત્યારે તેની સાથે સોડાને મીઠું ઉમેરીને પણ ચાળી શકાય છે. તો હવે આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેમાં બધી જ ભાજી ઉમેરીએ. તો તેમાં થોડી ધાણા ભાજી, થોડી મેથીની ભાજી, તેની સાથે જ થોડી પાલકની ભાજી થોડી ઓછી ઉમેરીશું, કેમ કે તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, એટલે લોટ થોડી વાર પણ પડ્યો રહેશે ને તો લોટ ઢીલો થઈ જશે. ત્યાર પછી તેની સાથે જ તેમાં લીલું લસણ અને થોડું સૂકું લસણ પણ ઉમેરીશું. અને ત્યાર પછી લીલા મરચાં અહીંયા તમે તીખાશ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો. અને જો તમારી પાસે અળવીના પાન હોય ને તો અળવીના પાનને પણ બારીક સમારીને ઉમેરી શકો છો. કોઈ પણ ભાજી તમારી પાસે ન હોય ને તો તેની જગ્યાએ તમે ખાલી અળવીના પાનના ભજીયા પણ બનાવી શકો છો. અને ત્યાર પછી તેમાં 1/4 ટીસ્પૂનથી અડધી ચમચી જેટલા ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવાથી ભજીયામાં મસ્ત જાડી પડે છે, એટલે ખાંડને સ્કીપ નથી કરવાની. 1/4 ટીસ્પૂનથી થોડી વધારે એટલી ખાંડ ઉમેરવાની છે. અને ત્યાર પછી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. અહીંયા તમે કોઈ પણ ભાજી વધુ ઓછી લઈ શકો છો. અને બધી જ ભાજી ઉપર આ રીતે લોટ થોડો કોટ થઈ જાય એટલો જ લોટ લેવાનો છે, કેમ કે ભજીયામાં જેમ લીલોતરી વધારે હશે ને તેમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવશે. આ રીતે ભાજીનો લોટ મિક્સ કર્યા પછી જો તેમાં લીલોતરી ઓછી લાગતી હોય ને તો તમે હજી લીલોતરી ઉમેરીને મિક્સ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગયા પછી તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી થોડું પાણી ઉમેરતા જઈ આપણે ભજીયાનો લોટ બાંધીશું. હવે અહીંયા લોટ બાંધતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. લોટ બાંધતી વખતે આપણે એકદમ હળવા હાથે લોટ અને પાણીને મિક્સ કરવાનો છે. ફૂલ સ્પીડમાં આપણે લોટને મિક્સ કરશું ને તો લોટ ચીકણો થઈ જશે અને જ્યારે ભજીયા પાડીશું તો ભજીયા કઠણ પડશે. એટલે ખાસ એકદમ હળવા હાથે જ આપણે ભજીયાના લોટને મિક્સ કરવાનો છે. અહીંયા લોટ બાંધતી વખતે બધા જ મસાલાની સાથે તમે તેમાં થોડો અજમો, ધાણા, મરી પાવડર અને હિંગ પણ ઉમેરી શકો છો. અહીંયા હું મરી પાવડર અને હિંગ પાછળથી ઉમેરીશ, કેમ કે અત્યારે હું ઉમેરવાનું ભૂલી ગઈ હતી. અને લોટ વધારે ઢીલો કે કઠણ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે ભજીયા આપણે પાડી શકીએ ને એવો ઢીલો લોટ રાખવાનો છે. લોટ કઠણ હશે ને તો પણ ભજીયા આપણા કઠણ થશે, એટલે થોડો ઢીલો જ લોટ બાંધવાનો. તો હવે આપણો આ લોટ બંધાઈ ગયો છે અને બીજી સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો હવે આ તેલ ગરમ થયું છે કે તે નહીં તે ચેક કરવા માટે તેમાં થોડો લોટ ઉમેરીશું. પણ હજી લોટ તરત જ ઉપર ના આવ્યો એનો મતલબ છે લોટ નથી ગરમ, તેલ ગરમ થયું નથી. તો હજી તેલને આપણે થોડી વાર માટે ગરમ થવા દેશું. અને તેલ બરાબર રીતે ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણે જે ભજીયાનો લોટ તૈયાર કર્યો છે તેમાંથી પહેલાં આપણે એક જ ભજીયું તૈયાર કરીશું. અને આ ભજીયું બરાબર રીતે તળાઈ જાય ને ત્યાર પછી તેને કાઢીને આપણે ચેક કરી લઈશું કે ભજીયામાં મીઠું ઓછું નથી અથવા તો ભજીયા બરાબર રીતે સોફ્ટ થયા છે કે નહીં. તો આ એક ભજીયું તળાઈ જાય પછી જો તમને ભજીયું થોડું કઠણ લાગતું હોય ને તો
તેમાં લોટમાં થોડો અમથો સાજીના ફૂલ ઉમેરવા. અને સાજીના ફૂલ ઉમેર્યા વગર જો તમને લોટ થોડો કઠણ લાગતો હોય ને, તમે લોટને થોડો ઢીલો કરશો ને તો પણ આપણા ભજીયા મસ્ત પોચા બનશે. એટલે તમારે બે પોસિબિલિટી છે, કાં તો થોડા એવા સાવ થોડા એવા સોડા અથવા તો લોટને ઢીલો કરવાનો. તો અહીંયા જોઈ શકાય છે કે આપણા ભજીયા મસ્ત તૈયાર થઈ ગયા છે. તો હવે આપણું જે બેટર છે એમાં મેં અગાઉ કીધું હતું ને કે મરી પાવડર અને હિંગ ઉમેરવાનું ભૂલી ગઈ હતી, અને મને લોટ ભજીયા પાડવામાં થોડો કઠણ લાગતો હતો એટલે થોડું સાથે પાણી પણ ઉમેર્યું છે. તો હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ તેલમાં આપણે ભજીયા પાડીશું. અને આપણે આ ભજીયા પાડીએ ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી, કેમ કે ગેસની ફ્લેમ સ્લો હશું અને ભજીયા પાડીશું તો તેલ ઠંડુ થઈ જશે, અને જો તેલ ઠંડુ થશે ને તો આપણા ભજીયામાં તેલ પી જશે, એટલે કે ભજીયામાં તેલ રહી જશે. એટલે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર જ આપણે ભજીયા પાડવાના છે. પણ આ બધા જ ભજીયા તેલમાં પડાઈ જાય ને ત્યાર પછી થોડી વારમાં જ આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરવી. બધા જ ભજીયા પડી જાય ત્યાર પછી થોડી વાર તેને તળાવા દેશું, અને અડધાથી 1 મિનિટ પછી આ રીતે છારાની મદદથી આપણે ભજીયાની સાઈડ ચેન્જ કરી લેશું. ભજીયા તળતી વખતે તેલ ઠંડુ ના પડે અથવા તો તેલ વધારે ગરમ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે હંમેશા ભજીયાને આપણે મીડિયમ ગેસ અથવા તો મીડિયમથી થોડી ઓછી ફ્લેમ ઉપર જ ભજીયાને તળવા, જેના લીધે તેલ વધારે ગરમ કે ઠંડુ ના થાય. જો તેલ ઠંડુ હશે તો ભજીયામાં તેલ રહી જશે, અને તેલ વધારે ગરમ હશે તો ભજીયા ઉપરથી ગોલ્ડન કલરના થઈ જશે, એટલે કે ભજીયા બળવાની શક્યતા રહેશે અને અંદરથી કાચા રહેશે. તો હવે આપણા આ ભજીયા સરસથી તળાઈ જાય ત્યાં સુધી તેની સાઈડ ચેન્જ કરતાં કરતાં આપણે તળી લેશું. ભજીયા ઉપરથી થોડા ગોલ્ડન કલરના થઈ જાય અને આ ભજીયાને આપણે જ્યારે ઝારામાં લઈએ અને થોડો ખડખડ અવાજ આવવા લાગે ને એટલે સમજવું કે આપણા ભજીયા થઈ ગયા છે. અને એમ પણ જો તમને ના ખબર પડે તો ભજીયામાં ચપ્પુ ઉમેરીને, એટલે કે આપણે ઢોકળામાં કેમ ચપ્પુ નાખીને ચેક કરતા હોય એ રીતે ભજીયામાં પણ ચપ્પુ નાખીને ચેક કરવું. જો ચપ્પુમાં લોટ ચોટે તો ભજીયા અંદરથી થોડા કાચા હશે, અને ચપ્પુ ક્લીન બહાર આવે તો સમજવું કે ભજીયા સરસથી તળાઈ ગયા છે. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા ભજીયા સરસથી તળાઈ ગયા છે. તો ઝારાની મદદથી બધું જ તેલ નિતારી તેને એક પ્લેટમાં કાઢી લઈશું. અને હવે આ જ રીતે આપણા બધા જ ભજીયા તળીને તૈયાર કરીશું. તો આપણા આ ભજીયા તૈયાર થાય ને ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. બધા જ ભજીયા તળાઈ જાય ત્યાર પછી ગરમા ગરમ ભજીયાને સર્વિંગ પ્લેટમાં લઈ આંબલીની ચટણી અથવા તો દહીંની ચટણી સાથે સર્વ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ભજીયા કેટલા મસ્ત બન્યા છે, તેમાં તેલ પણ નથી રહ્યું. અને આ ભજીયાને તમને ખોલીને બતાવું તો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ ભજીયા એકદમ સોફ્ટ બન્યા છે. જો તમે ક્યારેય ભજીયા બનાવ્યા જ નહીં હોય અને તેમ છતાં પણ પહેલી વખત પણ આ રીતે ભજીયા બનાવશો ને તો પણ તમારા ભજીયા પરફેક્ટ જ બનશે. તો તમે આ રીતે એક વખત ભજીયા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.